આજ તો આપણે ડાયનાસોર વાળા પાર્કમાં જશું ને આપણા ફોલોવર મળી જશે અને રાતે કોમ કરતા કરતા આટલું મોડું થઈ જાય છે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. આજ તો દિવાંશી જોડે આપણો ડાયલોગ બોલાવીએ. हवा 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 पड़ेगी नहीं तो ये तैयार आप जवानी तो नहीं જોયું આપણા પાછળ બીજી નાની બ્લોગર તૈયાર થાય છે તો આપણે બોલી કાઢી આપણો ડાયલોગ કે હવારમાં તો હવાર પડી જાય ને આપણે થઈ જાય નહીં ધોઈને બાબલા જેવા તૈયાર ને હેડી નીકળે ડાયનાસોર પાર્કમાં જવા માટે. આજ આપણો 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 53મો દિવસ. તો ફટાફટ ફોલો કરી નાખો ને પૂરા કરાવી દેવો આપણે 10,000 ફોલોવર. પછી તો આપણે જઈએ ડાયનાસોર પાર્કમાં. ચમકે દિવાંશી કે આપણા પાર્કમાં જવું હોય તો લઈને આવતા રે આપણે એને. બસ આપણે એકમ ફરતા આપણને મળી આપણા ફુલાવર સોરી ફોલોવર્સ. પછી મળી લીધું આપણે ફોલોઅર્સ નો. તો તમે આવો સપોર્ટ કરતા રહેજો. મને જોઈને તો એક જ યાદ આવે હ પડી જા મેં કીધું 100 પડી જા તમે ઊભા કરવા નો આવતા. પડ્યા રોતણ મારું શું જવાનું હોય. કોઈને કોઈ નહીં જોયું કોઈ નહીં જોયું. આજના તાજા સમાચાર કડીમાં દેખોડો મગર. કોઈને કે ગટર નો મગર હ. પછી બપોરે ખાઈ પીને આપણે આવી જાય ડેરીએ અને ચાલુ કરી દીધું આપણે અંદરથી દૂધ કાઢવાનું. અને પછી આપણે બેસી ગયા અંદર થેલીઓમાં દૂધ ભરવા માટે. પછી પડી જે હોત ને આપણે પી લીધો મસ્ત મજાનો ચા પીને આપણે હેડી નીકળે આપણા દૂધના વારા આલવા માટે. તો કુના ઘેર હું આવવાનું કમેન્ટમાં જરૂરથી લખજો. પછી આજથી માર્ચ એન્ડિંગ એટલે 31 તારીખ એટલે આપણે કરવાનો હતો બધી ચોપડીઓનો હિસાબ. પછી શેઠ ને બધા બેસી ગયા હિસાબ કરવા માટે. હિસાબ કરતા કરતા 11 વાગવા આવી જતા. આટલું બધું મોડું થઈ ગયું એના લીધે આપણને આવતી હતી ઊંઘ. તે પછી બનાવી દીધી ચા પી લીધી. તો હેડો તો અમે ચા પીએ ને તમે લાઈક ને ફોલો કરતા જજો. જય માતાજી જય શ્રી કૃષ્ણ.